નમસ્કાર મિત્રો, એજ્યુકેટવીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ એક્ઝામ 2024નું જે બાયોલોજી પેપર છે, ગુજરાતની કોઈ પણ સ્કૂલ હશે જેની અંદર તમને આમાંથી 90% સેમ ક્વેશ્ચન પૂછાશે. એટલે પહેલાં આ પેપર ખાસ કરવા, જેટલા પણ પેપર એજ્યુકેટવી પર આપેલા હોય એ પેપર બહુ ઇમ્પોર્ટન્ટ હોય તો પ્લીઝ એવી રીતના કરવાના. આવી રીતના પેપર સ્ટાઇલ છે. જુઓ, વિભાગ એની અંદર 1 થી 10 પ્રશ્નો છે, એમાંથી દરેકનો 1 ગુણ રહેશે. સાચી જોડ ધરાવતો વિકલ્પ પસંદ કરો. મતલબ અત્યારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પર જજો કે કેવી રીતના પૂછે છે. કુળ છે, ગોત્ર, વર્ગ, સમુદાય, તો એના સામે તમને નિશાનીઓ કરવાની છે. નીચેમાંથી કયું વ્યવસાયિક ઉત્પાદન સૂક્ષ્મ જીવાણુઓના વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટની અંદર થાય છે? પછી સંભાજન દરમિયાન કઈ કોષ કેન્દ્રીય રચના વિલીન પામે છે? પછી ત્રિઅંગી વનસ્પતિઓનું મુખ્ય વનસ્પતિ દેહ કેરોલસ લિનિયસ દ્વારા આંબાનું સૌ પ્રથમ રજૂ કરવામાં આવેલ વૈજ્ઞાનિક નામ. મિત્રો, આ જે બધા MCQs છે એ તમે તમારી ટેક્સ્ટબુકની અંદરથી જાતે શોધી અને એના આન્સર આપી શકો છો. અધરવાઇઝ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપ લિંક આપેલી છે, ત્યાંથી એજ્યુકેટવીના 11 સાયન્સ ગ્રુપમાં જોઈન થઈ જજો, જેમાં 1000થી વધારે બાળકો જોડાયેલા છે, જેમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અમે રોજ આપીએ છીએ. વિભાગ બીમાં કેવા પ્રશ્નો પૂછે છે કે દ્વિનામી નામકરણ પદ્ધતિ, પછી પ્રાણી સૃષ્ટિ, પછી લીલના પ્રકારો, એકદળી દ્વિદળી મૂળ મોસ્ટ MP છે. લાઇસોઝોમ ટૂંકમાં સમજાવવા કહી શકે. પક્ષમાં અને કશા વિશેનો તફાવત. પછી કોષચક્રની G0 એટલે કે શાંત અવસ્થા શું છે? પછી વિરોઇડ્સ, પછી પ્રાયોન્સ અને લાઇકેન્સ વિશે માહિતી માંગી શકે. દ્વિઅંગી વનસ્પતિઓ, પછી પુષ્પ શું છે? પછી સ્ત્રી કેસર, પુંકેસર પણ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર દેડકાનું પાચનતંત્ર સમજાવી નામ નિર્દેશક વાળી આકૃતિ દોરો. ચેતાતંત્ર, પાચનતંત્ર બધું જ પૂછી શકે. ઉત્સેચકોના મહત્વપૂર્ણ ગુણધર્મોનું વર્ણન કરો. એલેનાઇન એમિનો એસિડની રચનાનું. પછી અભિકોષ કોને કહેવાય? ફેરેટીમાં. પછી ન્યુક્લિયોટાઇડ્સ 3 ભિન્ન પ્રકાર સમજાવવા કહી શકે. કોષરસ પટલની નામ નિર્દેશવાળી આકૃતિ. પછી મેરુદંડી સમુદાય. પછી પ્રાણી સૃષ્ટિમાં વિવિધ સમુદાયના મુખ્ય લક્ષણો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, પ્લીઝ કરીને જજો. આ પેપર બીજે ક્યાંય નહીં મળે, માત્ર ને માત્ર એજ્યુકેટવી ઉપર જ અવેલેબલ હોય છે બધી વસ્તુઓ. તો ખાસ કરજો. જીવ વિજ્ઞાન ધોરણ 11 2 કલાકનું પેપર રહેશે, 50 માર્ક્સનું. શું તમને કેમિસ્ટ્રીનું પેપર જોઈએ છે? તો નીચે કોમેન્ટમાં એક વખત થેન્ક યુ સર, પ્લીઝ શેર કેમિસ્ટ્રી પેપર લખજો અને ગ્રુપમાં જોઈન થઈ જજો. આ બધા પેપરની PDF તમને ગ્રુપમાં મળે જ છે, સોલ્યુશન પણ મળે છે. તો શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો, બરાબર? પછી જ તમને બધું મળશે, બરાબર? કેમ કે અહીંયા બધું જ 11 સાયન્સ 12 સાયન્સ ઉપર જ કામનું છે બધું.